જય ભીમ જય સંવિધાન મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે ઉના તાલુકાના જે લાલધામ ગામના જે કિશનભાઈ જે કોળી છે અને જે ગીર સોમનાથ જિલ્લાના જે સૂત્રાપાડા તાલુકાના જે અમરાપુરમાં જે આસોના જે નવરાત્રી કરેલી હતી જે મેણસીભાઈએ અને જે ગોપાલ ગાયક કલાકાર, હવે જે આ આસો જે નવરાત્રિના જે કાર્યક્રમની અંદર જે આ ઉના તાલુકાના જે લાલધાર ધામના જે કિશનભાઈ જે કોળી છે તેમાં જે માઇક સેટ અને એ બધું તેમાં લઈ ગયેલા હતા. જે કિશનભાઈ તેમની બધી વસ્તુ માઇક સેટ ને એવું બધું, અને જે 46,000 રૂપિયામાં જે ભાડે રાખવામાં આવેલું હતું અને જે થોડા ઘણા 27,000 રૂપિયા જેવું આપી દીધું, એવી રીતે કિશનભાઈ વાત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે ફોન કરી. અને કાંઈક 12-13,000 રૂપિયા જેવું બાકી હોય અને 1 વર્ષ થઈ ગયું હોય, અને જે કિશનભાઈ જે કોળી છે તેમના હકના પૈસા જે આ મેણસીભાઈને વારંવાર ફોન કરતા હોય પણ મેણસીભાઈ હરખો જવાબ પણ ન આપતા હોય. અને જે આયોજક છે તે, અને જે ગોપાલભાઈ જે કલાકાર છે તે પણ આયોજક હતા, તે પણ કિશનભાઈ ફોન કરતા હોય ગોપાલભાઈને, તે ગોપાલભાઈ પણ જવાબ ન આપતા હોય. અને જે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બધી વાતચીત કરી, અને જે મનસુખભાઈ રાઠોડે જે આ મેણસીભાઈને પણ ફોન કર્યો તો એને પણ એમ કીધું કે 2-3 દિવસમાં હું કિશનભાઈના પૈસા આપી દઈશ. અને પછી મનસુખભાઈ રાઠોડે જે ગોપાલભાઈ ગાયક કલાકાર છે તેને પણ મનસુખભાઈ રાઠોડે ફોન કર્યો. એટલે એ તો વધારે થોડુંક બોલતા હોય એવું લાગે છે ગોપાલભાઈ, અને થોડુંક એ કલાકાર તો કાંઈ હોતા નથી, કારણ કે એની તમે ઓડિયોની અંદર સાંભળ્યો તો તમને પણ ખબર પડશે કે આ જે ગોપાલભાઈ કલાકાર નથી, આ તો ગોપાલભાઈ બૂસ મારનાર છે અને બેફામ વર્તન કરતા હોય. પણ તેને પણ સાથે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી. તો મિત્રો, આગળ તમે આ રેકોર્ડિંગ સાંભળો. જે કિશનભાઈ કોળી છે ઉના તાલુકાના લાલધાર ધામના, અને જે આ સોમનાથ જે સૂત્રાપાડા અમરાપુરના જે આસો નવરાત્રીનો જે આ કાર્યક્રમ રાખેલો હતો, અને જે માયક સેટ આ લઈને ગયા કિશનભાઈ કોળી, અને તેનું આવી રીતે બૂસ મારવામાં આવ્યું હતું. પછી આગળ રેકોર્ડિંગ તમે સાંભળજો અને કમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આ વધુમાં વિડીયો આ શેર કરજો. તો સાંભળો આગળ આ રેકોર્ડિંગ કિશનભાઈ કોળીનું. જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ, આપણે મેં તમને કાલે જો ને વાત કરી હતી શેની? આપણે અહીંથી ઉનાથી છે ને સાઉન્ડ વાળો ભાઈ બોલું. હા. અમે એક જગ્યાએ ઓર્ડર કર્યો ને આપણે નવરાત્રીનો, તો એ ભાઈ 40,000 માં અમને ઓર્ડર રાખેલો હતો, બરોબર? ના, કઈ નવરાત્રી? આપણે નવદુર્ગા માની આવે ને, દિવાળી પહેલા આવે ઈ? હા હા, આસો મહિનામાં હોય ને. હા. એટલે લગભગ વર્ષ 1.5 વર્ષ થયું ને. પૈસા છે ને અમારે એવી રીતના કે ભાઈ નવરાત્રી જાય પછી અમને પૈસા આપવાની બોલી હોય, બરોબર? હા, દશેરાના દિવસે. નહીં, 5-7 દી વહી જાય એટલે ગામનો ફાળો બાળો ને આરતી થઈ હોય ને એમાં બધું ઉઘરાણી થઈ જાય ને, એવી રીતના બોલી હોય. પછી અમને આપ્યા કઈ રીતના થોડા કટકે, બરોબર? અત્યારે અમારે 12,600 રહ્યા, ને અમારે બીજી આવક કે બીજું કઈ નહીં, બરોબર? મારા ખાલી મમ્મી છે, ભાઈ છે, બેન છે, મારા પપ્પા કે કોઈ છે નહીં, બરોબર? અમે અમારી રીતના આપણે ધંધો કરીને આપણે ઓલું કરીએ ને. એ ભાઈ અત્યારે ફોન નો ઉપાડે ને, બીજા નંબર માંથી કરીએ ને, ગામનો ફાળો આવી ગયો તો એ ભાઈ પોતે વાપરી નાખે ને બીજો વહીવટ કરી નાખે, આપશું એમ કરીને. હે, ઈ કઈ સમાજના છે? ઈ છે ને એની જેઠવા અટક છે, બરોબર? પણ આયર સમાજ હોય, આયર. એટલે ગરબીના પૈસા ખાઈ ગયા? હા, આપણે નવદુર્ગામાં ગામના ફાળામાંથી તો આવી ગયેલા છે, ગામના લોકો પાસેથી તો પૈસા લઈ લીધા, પણ ઈ ભાઈ ખુદ અમને જે બંધવે ને ઈ ભાઈ ઈ બધીના એકના નહીં, બધા જે વગાડવા વાળા, બધા સાઉન્ડ વાળા બધીના, એમ એકના નથી ખાતા, બરાબર? અને આપણે ફોન કરીએ ને આપણે હરું ભરું જાય તો ભેગા થાય ને. ઈ ભાઈ પોતે ડોક્ટર છે નકર, તો ઈ ફોન અજાણામાંથી કરીએ ને તો હા કરીને ખાયા કે કાપી નાખે. લાવો ને હમણાં કરી નાખો, બોલપેન ને કાગળ તો કરી બીજું હું. એટલે મેં તમારા વિડીયો જોયા હતા ને, એટલે મેં કીધું મનસુખભાઈ ની વાત કરીએ. અને અમારા ગામથી 65 કિલોમીટર આમ આગળ છે. આપણે સોમનાથ, ગીર સોમનાથ આવ્યું ને એની બાજુમાં પ્રાંસી ગામ આવ્યું, પ્રાંસી ની બાજુમાં અમરાપુર ગામ આવ્યું ભાઈ નું. અને આ ગરબી ક્યાં ગામ કરી હતી? અમરાપુર ગામ, પ્રાંસી ની બાજુમાં. અમરાપુર. હાલો 1 મિનિટ ભાઈ, હમણાં હું તમારું બધું રેડી કરી દઉં. હવે તમારું નામ આખું બોલો છે? મારું નામ કિશનભાઈ જેસાભાઈ સોલંકી. કિશનભાઈ જેસાભાઈ
સોલંકી. હા, અને તમારું ગામ કયું છે? અમારું ઉનાની બાજુમાં લામધાર ગામ. ઉના તાલુકાનું ઉનાની બાજુમાં, હા, 5 કિલોમીટર ગામ આવે. લાંબા લામધાર. 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 હમ. લામધાર. હમ. ઓકે. અને આ જે પ્રોગ્રામ ગરબી કરી હતી ક્યાં ગામ? ઈ અમરાપુર ગામ ને ઈ ભાઈ નું નામ મેણસીભાઈ દેવસીભાઈ જેઠવા. 1 મિનિટ. અમરાપુર ગામ, હા. અને તાલુકો એનો ગીર સોમનાથ જ આવે. ઓલા જિલ્લો અમારે ગીર સોમનાથ લાગે, પછી તાલુકો એને ક્યાં લાગતો હોય ખબર? એને તાલુકો પ્રાસી લાગતો હોય કે કોડીનાર લાગતું હોય. ગીર સોમનાથ. ચાલો ને, થઈ ગયું, કાંઈ વાંધો નહીં. એટલે અમરાપુર ગામ. હા, ને ઈ ભાઈ નું નામ છે ને, ગરબીના પૈસા. હા, અને એ ભાઈ નું નામ મેણસીભાઈ દેવસીભાઈ જેઠવા. અટક એની જેઠવા. તાલીમાં રાખ્યું તો બાકી કેટલા? 12,000. 12,600 રહ્યા. હા, ચાલીમાં રાખ્યો તો 27,400 આવી ગયેલા ને પણ હપ્તે હપ્તે 2 ને 2.5 ને 5 ને 7 ને એવી રીતના થોડે થોડે હપ્તે હપ્તે આપ્યા, એક હારે ને. મેણસીભાઈ. હા, મેણસીભાઈ ડોક્ટર છે ને એના પપ્પાની અટક, ઓલા એની અટક જેઠવા અને એના પપ્પાનું નામ દેવસીભાઈ. મેણસીભાઈ દેવસીભાઈ જેઠવા. એ માણસ ને અમને બે જણા જાણે ને કેમ રોલ કરતા હોય એ રીતના રોલ કરી નાખે. એકાબીજાને આપડે ગરીબ માણસ આપડે ધંધો કરતા હોય ને એને આ બંધવી લે અજાણ પછી બધીને આપે, અડધા પોણા આપે. બીજા દર વર્ષે જાવ છો કે પહેલી જ વાર ગયા હતા? અમે તો પહેલી વાર જ ગયા હતા. આ બસ તો ઈ પછી દર વર્ષે નવા ગોતી આવીને બૂસ મારતા હોય. હા, એ રોલ જ કરે. હા, સારું. માતાજીના પૈસા એને પાછળ થઈ જાય, સારું કહેવાયેલા. પણ એ આપણે ના જાય ને તો નાથી ગામ ના શું કે અમારી પાસે તો જો આરતી ના ને બધા ફાળાના ને હોય ને એ બધા તો એ લઈ લે, તો પછી એમાંથી ને બધી ને આપણે એમ નથી કહેતા મને એક ને બધા પ્રોગ્રામ કરવા આવે તો બધાને થોડા થોડા ભાગે પડતા દઈ જવાય ને. એની પાસે બેલેન્સ હોય તો ઈ ખુદ વાપરી નાખે. આવડા બીજા કોઈ વગાડ વાળા સાઉન્ડ વાળા કોઈને ન દે, એને લબડાવ્યા કરે. માંડવા વાળો લબડાવે. આપણે એના કમાવ દીકરા કહેવાય. બધું ત્યાં લઈ જવાનું, એનું બિચારાનું ઘર હાલે ને ભાઈ. હા, ઈ હાચી વાત. મોબાઈલ નંબર બોલો એના. એના મોબાઈલ નંબર જો, એક જ મિનિટ. અઠ્ઠાણું 247 62 547. ઓકે. હા, એના છોકરાના હોતે નંબર છે, જોતા હોય તો. આ નથી પડતો? હા, આ ભાઈ નથી ફોન ઉપાડતા? ઈ ભાઈ મારા તો ફોન જ નતો પડે. ફોન જાણા નંબર માંથી કરીએ ને તો ઉપાડે. હાલો, હું એને વાત કરું. હા. જો તમારું નામ કિશનભાઈ જસાભાઈ સોલંકી, હા. ગામ તમારું લામધાર, ઉના તાલુકાનું, હા. અને અમરાપુરમાં માતાજીની ગરબી કરી હતી. હા, અમરાપુરમાં માતાજીની ગરબી કરી રહ્યા. ઓકે, હાલો. માતાજીની ગરબી અટણ આ ગરબી રહી યુટ્યુબ માં ચડાવવામાં તમારી મંજૂરી છે ને? હા, અમારી મંજૂરી, પણ એ ભાઈ પૈસા અમારે ઓલું કરવા માટે ઈ આગળ હમણાં બધું હારાવાના થઈ જાય, તમે ટેન્શન લ્યો મને. હા. હાલો, ઓકે. હવે મને તમે તમારો ફોટો મોકલો, અને આ ભાઈ જે છે ને એનો ફોટો મોકલો ને. ઈ ભાઈ નો ફોટો તો મંગાવવો પડશે કોક પાસેથી, પણ મારો ફોટો તો જે હું તમને મોકલી આપું. આ તમારો મોકલી દો ને, ઈ ભાઈ નો ફોટો મોકલો. ઈ ભાઈ નો હાલો ને આડે વાયા કરીને ફોન કરીને મોકલા ઓલું કરાવો. હાલો. હા, કરો ને. આમાં WhatsApp માં નાખો કાંઈ. હાલો. હા. હા, મનસુખભાઈ. એનો ફોન સ્વિચ ઓફ આવે છે. એનો ફોન સ્વિચ ઓફ આવે છે એમ ને? બીજા નંબર છે એના છોકરાના છે. એના નહીં, આના બીજા નંબર છે. નહીં, એના તો નથી. મેન નંબર એ એક જ છે અમારી ભાઈ. આ છોકરા નંબર બોલો છે. છોકરાનો નંબર બોલો. હાલો. ત્રણું 49. કેટલા? 94 હા 649. હા. પછી 15012. 9649 15012.
હા ઓકે. હા મનસુખભાઈ, ઈ ફોન સ્વિચ ઓફ છે. ઈ ફોન સ્વિચ ઓફ છે. હા ટ્રાય કરી જો બે માં. હા તો હું હાલો ને રિંગ કરી લઉં બે ને, હું બતાવે પછી તમને રિંગ કરું. હા એ બે બાપ દીકરાનો ફોન તો સ્વિચ ઓફ બતાવે જ ને, પણ આપણે શું છે જે ગાવા વાળા ભાઈ હતા ને એના ગામના હતા, બરોબર, ગોપાલ આયર. હમ અરે પ્રોગ્રામ અમને પેલો છે ને ઈ ગોપાલ આયર નો અમને કર્યો હતો, એટલે આપણે જન્માષ્ટમી કહી ને હા એમાં ઓર્કેસ્ટ્રા કર્યો હતો. તો એ લોકોને ગામના સાઉન્ડ મને મજા આવી હતી. અમને ઈ ભાઈ જે એડલિંગ કરતા ને, જે મેણસી ડોક્ટર, હમ એ અમારો નંબર નો કોન્ટેક્ટ કર્યો. પણ અમે ગોપાલભાઈ ને કીધું ઈ કે અમે કઈ વસારે રહીએ નહીં, કે એને તો ખબર જ હોય કે આ માણસ આવી રીતના. મેં કીધું હાલો આપણે માતાજીનું નામ લઈને કરી નાખીએ. એવી રીતના ભાડું ને બાડું ને એની ઉપર નખવી દીધું હતું. પછી એ બધું થયું ને, ગોપાલભાઈ શું પાછા કે આપણે જે પ્રેશર ગોપાલભાઈ ને કરીએ ને, તો ગોપાલભાઈ પાસે મેણસીભાઈ ને બે અમને કે અમે બોલતા નથી. એ બે બોલતા હોય તો આપણે પૈસામાં આવી બાબત થી વાત કરીએ ને, તો કે અમે અમારે જામતું ને નામ ને તેમ ને એમ વાત કરતા હોય. લાવો ને એના નંબર દે દે ને. હા તો એના નંબર છે આપણે, ને એ બધા છે ને આ રોલ જ કરવા વાળા છે. હું એ કે ઈ ખુદ ડેરી હકારે ને આપણે ઓલું કામ કરે, આપણે ગાવા હોતી છે. ગોપાલ આયર એટલે મોટા મોટા પ્રોગ્રામ કરે. હમ મોબાઈલ નંબર બોલો. હા એના નંબર છે 88 હમ 638 હમ પછી 82 685. પેલા 7 6 ઓલો પેલા વેલા છે 7 ને 8 છે. 88 કીધું તો 78 થાય. પહેલાથી બોલો ભાઈ. જો 7 ને 8 પેલા. હા 7 ના 78. હા પછી 638. 638 થઈ ગયા. હા પછી 82 685. 82 85. હા 82 685 રેડી. ઓકે હા હાલો કરો. મનસુખભાઈ એના છોકરાનો મોબાઈલ સ્વિચ ઓફ ખુલ્લો છો. ચાલો જોઈ લો. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કિશનભાઈનું, અને જે કિશનભાઈનું એવું કેવું છે કે જે અમરાપુર ગામની અંદર જે ગરબી મંડળમાં જે મને ઓર્ડર દેવામાં આવ્યો હતો, જે માયક સેટનો ને જે 40,000 રૂપિયામાં મને રાખવામાં આવ્યો હતો માયક સેટ ભાડે, અને જે હજી 12,000 રૂપિયા બાકી છે, અને જે મેણસીભાઈ જે ડૉક્ટર છે અને તેનો જે ભાઈએ કિશનભાઈએ નંબર આપ્યો મનસુખભાઈ રાઠોડને, અને જે ગામના લોકોએ ફાળો ઉઘરાવીને કર્યું હોય તોય છતાં આ બે લોકો ખાઈ ગયા, આ ભાઈને આપ્યા નહીં માયક સેટવાળાને, બરોબર. તો હવે મેણસીભાઈને નંબર આપ્યો કિશનભાઈ, અને મેણસીભાઈ શું કહે છે હવે મનસુખભાઈ એને મેણસીભાઈને ફોન કરે છે. તો આગળ હવે સાંભળો રેકોર્ડિંગ તમે. હાલો હાલો મેણસીભાઈ દેવસીભાઈ જેઠવા બોલો. હા ભાઈ. મજામાં? હા મજામાં ભાઈ. જય મુરલીધર. જય મુરલીધર ભાઈ. રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? આ ગોંડલની બાજુમાંથી, રામોદથી. હા બોલો ને ભાઈ. શું તબિયત પાણી મજામાં? હા મજામાં ભાઈ. તમે ડોક્ટર છો? હા છે. શેના ડોક્ટર છો? અમે માણસ છે. હું ગયા વર્ષે તમે ગરબી કરી કે માતાજીની? હા છે. કિશનભાઈ જસાભાઈ સોલંકી, હા ઉના, હા લાંબા તાર. હા એના કઈક ઓલા પૈસાનું કઈક તમે હા એના પૈસા બાકી છે ભાઈ દેવાના. માતાજીનું સકરિયું ફેરવી નાખ્યું. માતાજીની ગરબીમાં તો તમે સકરિયું ફેરવી નાખ્યું, એને બિચારાને થઈ ગયો ને. તો નાના માણસો હોય ને યાર, એને દઈ દેવાના જ છે ભાઈ. બેગડીમાં હવે કરી દઉં ને, મારે લેવાના બાકી હતા ને ભાઈ પાસે. પણ એમની આ માતાજીની ગરબીમાં તમે હોમ હવન કરો ને ફાળા ઉઘરાવો તો એમાંથી પછી એને દઈ દેવાય એમ. હા હા એને દઈ જ દેવાના. હું આવું બધું માતાજીના નામે ધર્મના નામે આવું ચીટિંગ કરી એ વ્યાજબી ન ગણાય ને. સિટિંગ નથી ભાઈ, મારે સામે ઉઘરાણી બાકી હતી ને. તો આ ક્યાં ધંધો છે લા? લોસમાં હતું ને એટલે રહી ગયા. હવે એને દઈ દઈએ આપણે. કેમ કે આ કોઈ ધંધો નથી, આ તો તમે ધર્મનું કામ કરો. ધર્મનું કામ તો આપણે થાય તો કરે ને, ગરબી કરવાની ક્યાં જરૂર છે? હા એ વાત સાચી. તમારે ગરબી તમે ગામના કહે છે ગરબી કરવી જ પડે ને, કે માતાજી ગામમાં નહીં આવે. ના એ વાત સાચી. આપણે થાય તો કરાય, બાકી કોઈને બૂસ મારીને ગરબી કરવી એવું થોડું કરાય. ના ના કોઈને બુશ થોડા મારવાનું છે, દઈ જ દેવાના છે.
કેમ કે તમારા ગામની અંદર તો તમારું જે સાપ છે એ ખરાબ બી કહે છે. હા એ વાત સાચી વાત. તમારા ગામના બધા તમારું ચોકી ના પાડે હા હા કે એનું હવે કામ જ આ છે, તો હવે એમાં તો કેમ થાય મને કયો છે. હા એ વાત સાચી વાત. એટલે એમ આપણે આવા ટીકા તુંબા કરીએ ને આવા નાના માણસોને તમે દર વર્ષે ગરબીમાં નવા નવા સાઉન્ડ વાળા ભડકો, નવા નવા તબલા વાળા ગોતો ને પછી બધાને બૂસ મારો તો એ સારું થોડું લાગે. ના ભાઈ ના, આપણે દઈ દેવાના છે. અને એમ કે પાછું તમે તો ઉચ્ચ કોટીમાંથી આવો છો. હા હા એ વાત સાચી વાત. આપણે પોવાય હા લોકલ માણસો એને ન હાલે. હવે તો આપણે એટલે આ બધા ધર્મના ભજનિયા ગાવા, ધાર્મિક કામ કરવા એ આપણી કેપેસિટી હોય તો કરાય. અને આપણે હવે એમાં તમે ગરબીમાં તમે ફાળાની બુકો ઉઘરાવી છે, હા હા ગામમાં કન ફાળો લીધો છે. હા 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 તો એ ફાળો ક્યાં ગયો? હા એ દઈ દે હું ભાઈ હો. હે એ પૈસા એ ભાઈને દઈ દે હું 2-3 દિવસમાં હો. હા કેમ કે એ બધું બરાબર વાત વ્યાજબી નથી એમ. હાલો હવે મનસુખભાઈ રાઠોડે જે મેણસીભાઈ ડૉક્ટરને ફોન કર્યો અને મેણસીભાઈએ પણ વ્યવસ્થિત જવાબ આપ્યો મનસુખભાઈ રાઠોડને. મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી કે જે આ ગરબીના નામે તમે ગામની ગરબી હોય અને ગામના પૈસા ઉઘરાવતા હોય અને જે આવા કિશનભાઈ જે છે તે આવા માઇક સેટને તમે બધું ભાડે લાવ્યા હોય તો આવા કિશનભાઈને પૈસા દેવા જોઈએ. એટલે જે મેણસીભાઈએ વ્યવસ્થિત જવાબ આપ્યો કે અમે 2-3 દિવસની અંદર આપણે કિશનભાઈને રૂપિયા આપી દઈશું. હવે ભાઈ ગોપાલભાઈને મનસુખભાઈ રાઠોડ ફોન કરશે. હવે એ ભાઈ કેવો જવાબ આપે છે હવે એ તમે રેકોર્ડિંગની અંદર સાંભળો. તમે હવે બોલી જાઓ. ગોપાલભાઈ આહિર બોલો. હા મજામાં? મજા મજા. ગાયક કલાકાર છો? હા ગરબા ગાવ છો? હા ગરબા ગાઈએ, કીર્તન ગાઈએ, સ્ટેજ પ્રોગ્રામ કરીએ. કોણ બોલો? હું ગાયક કલાકાર જ બોલું. કોણ બોલો તમે? મનસુખભાઈ રાઠોડ. હા ઓળખો? ક્યાંથી? ક્યાંથી તમે બોલો? રામોદથી. રામોદ મતલબ? ગોંડલમાં રામોદથી. હા બરાબર. તમારું અમરાપુર? અમરાપુર. હા ઓકે. હવે ગયા વર્ષે તમે કઈક માતાજીની ગરબી કરી હતી ને? હા મારા કિશનભાઈ જસાભાઈ સોલંકી હા સાઉન્ડ લેવા હતા કે તમારામાં એકાદ પ્રોગ્રામ કર્યો હતો ને પછી એનું સાઉન્ડમાં મજા આવી, તમે એને આજ ખેલે લેવા. ના ના, તો એ રોંગ નંબર. ના ના, રોંગ નંબર નથી. એ અમારે નવરાત્રી તો હું 4 વર્ષથી તો 12 નવરાત્રી કરું. પણ આ સાઉન્ડ સિસ્ટમ જે તમે છે ને એ તમારા મારફત આવ્યું હતું ને અહીંયા ક્યાં? અમરાપુરમાં. હા હા, કિશનભાઈ જસાભાઈ સોલંકી, હા ઉના તાલુકાનું લાંબાથાર, હા તમારું અમરાપુર, હા. ગીર એટલે એ સોમનાથ. અમારા હસ્તક આવ્યું હતું સાંભળો. હા, અને પણ તમારો એમાં તાલુકો કયો હે? સૂત્રાપાડા. હા, તાલુકો સુત્રાપાડા. સૂત્રાપાડા તાલુકો. હા બોલો બોલો. હા, એટલે એનું બિલ બાકી છે. એટલે એ તો છે જ, એ તો 10,000 રૂપિયા. એ તો ભાઈ આપણે કોઈ જવાબદારી મને નતા પહેલેથી ઓર્ડર રાખ્યો ને હા, તે દિવસ કીધું ભાઈ પેમેન્ટ ની કોઈ જવાબદારી નહીં હો. તો તમારા મારફત રાખ્યું ને તમે કયો કે હું તને વાંકણ જાઉં અને તું સાંભેર તો ખરો ભાઈ, તું ગમે એ બોલતો હોય મારી વાત તો સાંભેર. પેલા તો એને કિશન ને લાઈન ઉપર લઈને કે નહીં ઉભા રહ્યો. આ હું તું કરો છો તમારા ગળે સરસ્વતી તમે માનો છો કે મારા ગળે હું સાંભળો, હું ભાઈ અમે અમારા ડાયરાને કઈ તમે આ સમાજને તમે ધર્મના નામે આવા ઠીંગા ઉભા કરવા માંગો છો? સાંભળો, તું ભાઈ સાંભેર, તું તને કહી આ દઉં તું મારી તારી વાત કરો સાંભળ. છો ને એટલે તમારા ગળે સરસ્વતી છે, તમે ઓરિજિનલ ધાર્મિક છો ને એવું સાબિત થાય છે કે તમે આ જગતને ઉદાહરણ સારું આપતા છે. લાટીલા ટપકા સાંભળો, કરીને હું આવે તમને એક જ દુનિયાની વસ્તુ કહી પથારીની અંદર બસો. દઉં. આ ઈ હું તું કરો છો ને તમે જગતમાં હું ગાવા જાવ? કીર્તન ગાવ હું આવા હા આવી વાત ગાય. હા હા, ઈ જ ગાઉં, ઈ જ આવા ગાઉં ભાઈ. કલાકારો ઉતડિયા વાવા છો. હાઉ આવાજ છે. આ તો એવા તમારી પાસે નો લે. આ તો હમણાં યુટ્યુબ માં આવશે એટલે ખબર પડે કેવો કલાકાર છે. હા, ઈ મોકલ, અટાણે મોકલી દીધી. પણ હમણાં ખબર પડશે આ કલાકાર કેવો છે. આ કલાકાર પણ ઉતડ્યો તને ઘરે, તારા ઘરે તને નો સાંભળે. તું શું ગાતો હાલ કે મને? કલાકાર તારે જેના મારી ઘરે વાત તું સરસ્વતી પેલા હોય, સાંભળ. જેને જગતમાં ઉદાહરણ. હવે તું તારી કરવા માંડ્યો, તું પાછો કલાકાર થઈ રખડે. તું તને કેને કીધું ફોન કરવાનો ભાઈ? તો હવે આ તે આવા ગરિયા કર્યા છે એટલે તને ફોન કર્યો. તું તારા કિશન ને વાત કરે મને? કઈ કિશન એલા કલાકાર બેન માં તારે ને મારે શું લેવા દેવા છે? એ આવા કલાકાર બેન માં હું કીર્તન, તું શું ના કીર્તન ગાસી મને કહેતા તારા અરે ઘરે ભાઈ, તું સરસ્વતી જ નથી. સાંભળ, તું મને શું ફોન કરે ભાઈ? તારે મને લેવા દેવા છે? હજી હું તું કરે હા, છે, પણ તું કલાકાર હું બેન થોડો માં કઈ તું હું સાંભળ, હું થોડો કઈ કીર્તનજો છે કે કલાકાર છે? જોયો તો તમારે? ગુંડો બન્યો હતો. હા, હું ઈ જ છે. તઈ તો ક્યાંય ઢોલકા પેટી લઈને નીકળ માં. ઢોલકા પેટી વાળાને સૂર નથી. તું એટલો ભાઈ ભક્ત એ ઉભા થા ઢોલકા માની પેટી ભાઈ, તને વાળી કહું. ખબર? એ ઢોલકા પેટી નો સૂર નથી.
આ ઈ સુર ગમે છે ને, સુર ઈ છે તો તો આવી મેદાનમાં જગત આવી. જેના ઉદાહરણ લે છે, જગત જેને સાંભળે છે, તને કોણ સાંભળે? તને તાર ઘરે નો સાંભળતા લ્યો. તારા કોને? છોકરાને બાઈ રાત નાખી ગયો કે આ કાંઈથી જાય તો હારો. એ તું છે ક્યાંનો? હે? બોલ ની. હે? તું છે ક્યાંનો? હું લોકેશન નાખ. તું છે તારી ક્યાં? બાજુનો જ છું. હાલ ને હું આવું. તું છે ક્યાંનો? હાલ ની. હા, ઈ હમણાં YouTube માં આવજે ને તને ખબર ભાઈ પડી. યુટ્યુબ તારા યુટ્યુબ તે ઓમાં ઝાઝા ખાઈ ગયા અમી. તું તો તારા ગુંડો કિસ્સે બન્યો ગયા લાગે. ને. એમને તને કઈ વતા તારી જ પૂંછડી અડાતું નથી. તું તો આટલો બધો રાવણ બની ગયો. તો અમે તમને ના પાડી દઈએ પછી તમે તું ક્યાં આવો ભાઈ વગાડવા? તો શું સો ક્યાં તું આ ભજન ગાવા તાની આવું બોલે હા બેર એમને હું તું તને એક વસ્તુ કહી દઉં. એ કાનોડો માંગ્યો દ્યોને જસોદા મૈયા લાવો સરયું સાકા એ હા બેન. આ બધા ડીંગલિયા બંધ કર અને મારા ભાઈ ઢોલકા પેટી મૂકીને ગુંડો બેન તું ઢોલકા પેટીમાં ક્યાંય હારો નહીં લાગે અને તને સાંભળશે ને ન્યાય તારા દાંત કાઢશે આ ઓડિયો તારો સાંભળશે ને એટલે તું જ્યાં ગાય ને ત્યાં પબ્લિક તારો ઠીઠિયાઠો કરે તો જા હા બેરે તું ભવાઈ મંડળમાં નો આલે તું એમાં તું અરે બધી માં આવી છે તું હા બેન તું તું કેવો ભલા કેવો મોરી ભાઈ રામા ભાઈ એ ભલા મોરી રામા ભાઈ ભાઈ વાહ તું છે જાનો એમ કે નહીં તું લોકેશન નાખ તું છે જાનો ત્યાં આવું હાલ ની. એ હમણાં તને બતાવે એ તું ત્યાંનો છે ઈ કે. નીકળમાં કોકને ટીકા તુંબા કરવા છે ને પાછો કહે કે માલિક કાંઈ નથી ને પાછો તું તારી કરવા માંડ્યો એ મર્યાદામાં બોલાય મર્યાદામાં તું રાખ. કલાકાર મર્યાદામાં બોલાય એ મર્યાદામાં કોઈ તું વાત મેન નો સાંભળે મુકાય. છે તારો કિસ્સાનો એ, ફોન કરે એ ઉદડા પેરે લુગડા ને વાતો કરે હજબ આ તો ગોલા ઓના મરે રીજવા એ તો રાજાઓ બાપુ એ તો ગોલા કરે ગજબ તું તો ગોલો હા નીકળ્યો લા હા બરોબર આ તારું રેકોર્ડિંગ બરોબર નું મોકલ્યું મેં લે આ તારું આવ્યું ને હમણાં હા YouTube આ માં બરોબર આવે. નું એ, મોકલ્યું આ બરોબર એ કલાકાર હમણાં YouTube માં આવે તું કેટલો હારો માણસ તે તારી ભાષા સાંડી એટલે બાકી તને ચડાવત નહીં ખાલી તારા હા. માટે હારા હાટે કેમ કે તારું તો કામ જ નતું પણ તારું હવે આનો એટલે કિશન recording તારો છે ને, આવી કિશન. કે તું તારો આવો કિશન. કલાકાર આવા ઢોલકા પેટીઓ નામે કોકના તમે પાછા હું તું કરે ને પાછો તું તારી કરે ચાલુ રાખે અને પાછો એલા કિશન થાય. ચાલુ રાખે એલા કિશન લાઈન ઉપર ફોન કર્યો ને તારે તે મને domain લઈ લે ચાલુ રાખ, તારે કિશનને લઈને ઉપર લઉં. પોલીસ ના લાઈન માં લેવા જ લઈ લે કેમ કે એવું મતલબ નથી કે તું કોઈ ધમકી મારી અમે ધમકીની વાત નથી આવતી તું મારી વાત સાંભળ તું આવો કલાકાર હોય ને એને સીધા જ કરવાના તું ઢોલકા પેટીઓ લઈને નીકળી ગયો છો ને પાછો હા, હું બેન. તું કરે છે એટલે હું ઢોલકા પટ્ટી વગાડું મારી ની શું જરૂર છે ભાઈ તમારે જરૂર હોય ઘેર ગામડે ગામડે જવાની તો પછી ગાયક કલાકાર બેન માં ગુંડો બેન ને કેવું આ બને તારી વાણી ગુંડાની છે તું કઈ ગાયક કલાકાર છો ગાયક તો એને હોય બાપુ કે પ્રિય બોલવું ને સજનતા ને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવાન એને સુર હાય કહેવાય ભાઈ, તારો તું પણ સુર હા યાર, લ્યો, એ તો તું પણ કજિયા સંત થઈ થાય. ગયો લા, તું તો આસારામ જેવો થઈ ગયો યાર ઈ તો હવે તને એવા જ લાગશે કેમ કે તારી નજર જ એવી છે હા તું તો આસારામ થઈ ગયો તારા ભાઈ. માણસ તાર પનારો જ નથી કેમ કે તું કોલસાની ખાણીમાં પીડ્યો એટલે તું કાળો છો ઈ તને તું આસારામ મારો જ દેખાય. કેમ કે ભટકો થઈ હારા જાય ને માણસ તારે ને એવો મારો આ દેખાય. એટલું બોલ્યો ને અરે બાબુ સંતનો સ્વભાવ છે એવો એની ભેગો બે તો તને સંત ની ભાન હોય તું આસારામ નો શીખ્યો તને હું બીજી ભાન હોય તને આસારામ જ દેખાડો તને કોઈ હારો માણસ સીડ્યો આખા દેશમાંથી તને હારો માણસ તને આસારામ નજરે સીડ્યો તારું જીવન કેવું હોય છે ઈ નક્કી કર લે બોલી જા ઝડપથી બધું બોલ તારું જીવન બોલો 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 એટલે બોલું જ છું હું બોલો 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 બધું બોલવાનું હોય હા બોલ તમે તમારે બોલવાનું મારે થોડું બોલવાનું હોય હા તે ગરિયો કર્યો છે એના માટે મેં ફોન કર્યો મારે કઈ કામ નતું કિને દરિયો કર્યો ઓલા કિશન ને કઈક 12,000 રૂપિયા હવે એ મારી બૂસ મારીને ગરબી કરી હો રાજ રે 25,000 માં બૂસ મારી હારી જાય મોરલીધાર એ બૂસ મારીને ઢોલકા માર્યા રે ગિરધારાજી આવા કીર્તન ગાતો હોય ને બોલી દીધા હા, હવે બોલું તને તારું ગામ આખું જો ઠીઠિયાઠો કરે તો જા હવે બોલું પૂછો. હા અને હમણાં યુટ્યુબ માં બોલજો મનસુખ રાઠોડ તને ખબર પડે કે કોણ બોલતો હતી હવે મારું નામ દીધું મનસુખભાઈ રાઠોડ યુટ્યુબ માં બોલે એટલે હમણાં આવશે હો હા ભાઈ હવે બોલું ઓકે હવે કઈક બોલવું નથી રાખી દઉં છું કેમ કે મારે જરૂર હતી એટલું જ તારી હારે વાત કરી આ તો અરે ભાઈ, તારા જેવા મનસુખ તો મારા ખિસ્સામાં પડ્યા હવે. હું તને કલાકાર હારે વાત નથી કરતો કેમ કે તું આવો કલાકાર મને પહેલી વાર ભટકાણો કે જે તારા બુદ્ધિ જેવા વગરનો અને અભદ્ર વાણી વાળો તારા સિવાય તો મારા કલાકાર બી અમે છે ને કે કલાકાર ને કોઈ કહેલું કોઈ બ્રેક છે તો તમારે છોકરા બાઈ અને જેટલા તો કોઈ નહીં બિહાર તને બિહાર તો ઢોલકા પેટી વાળા દાંત કાઢશે કે ઓલા મનસુખભાઈ છે ને ભલા મોરી રામા કર્યા તું ભવાઈ મંડળ માં જાય છે બાકી આમાં ન જતો હવે તારે ગાવાનું એ ભાઈ હિંગ ચક્કર બુસ મારીને ભાઈ ગરબી કરી ભાઈ ગોપાલ આહી રે બુસ મારીને ગરબી કરી રે એમ ભાઈ કર્યું દઈ દીધું યુટ્યુબ માં હા આવી હમણાં સડી જા હાલ રાખું છો ઝડપ કરજો ભાઈ કોઈ ફોન ને જ ના ઉપાડતા એવડા ઈ ઓલા ભાઈ ગોપાલ આરે એલા ઈ તો ગોપાલ ક્યાં કલાકાર છે આ તો લોકલ બ્રાન્ચ છે લા એટલે ગોપાલ આયર હારે વાત થઈ ઈ ગાવા જશ ને ઈ ગાવા જાય પણ એનું તો એનું સૂરજ ખરાબ છે લા મને તો હું તો તું મીડિયો કરવા હું અરે મારી યાર હું તું કર્યું યાર એ કોઈ દી ગાવા તો એક ગાવા કોઈ દી એટલા સાંભળી લે એરિયામાં હોય કોઈ એક કલાકાર હા એક જેને ઊંચો હોદ્દો મળ્યો હોય ઈ કોઈ દી હું તું ન કરે આ કલાકાર નથી આ ભવાઈ મંડળમાં ડાગલાનું પાત્ર ભજવતો એવો છે ના એ પોતે ગાતો હતો એના ગામમાં હોતે ને આમાં એટલા ઉના તાલુકામાં એટલા એરિયામાં ગાવા જાય ને એમ કહું છું. હવે નહીં જાય ક્યાંય
તો છે ને ખબર ઈ ખુદ ડેરી હલાવણી બધા છે ને રોલ કરવા વાળા માણસો છે હું આપણે આપણે એની ભાષા ઉપરથી ને નક્કી થઈ ગયું. મેં કીધું ભલા મને આવું કરે તું તો મારે એ રીતે હું તો તું જ કર્યું તું. હા એ આપણે શું કે તમને કાલ પૈસા લઈ જાજો પાછા એમ કે તો કાલે આપણે ફોન કરીએ તો સીસોપ હોય ને ઘેર ન હોય તો આપણે ધક્કા ખવડાવે અમને 3 ધક્કા ખવડાવે ને એને ઘરે જાય ને તેને એના ઘરના કઈ ન કે એની છોકરીઓ ને બેન ને શું કે અહીંયા ડેલામાં પગ જ નહીં મેકતા એ કે આપણે તો પછી બાઈ માણા કે આ છોકરીઓ નું એટલે આપણે તેના ડેલામાં પછી હા એટલે બહારથી ઈ જ ના આ પાડતી ગોપાલ જ તમને દીધું તું ને સાઉન્ડ ની તમારે ઓળખાણ તો ગોપાલ થકી જ હતી ને. જો ગોપાલભાઈ નો ફોન આવે છે મારામાં હા ઈ તો હવે લાઈન માં લઈ લ્યો. હાલો લઈ લ્યો ગોપાલ ની ખબર પડે કે તમે ક્યાં જે ભેગા કરવાના. વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर राख्या છે कृपा કરી लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने તો કાપી નાખે ઈ એને ખબર હોય ને ઓલો બાપા લાઈન માં છે એટલે આમાં બા આ તો બહુ મોટી દેવ છે બાપુ. આ તો આ મેલડી રહી ને હડકાઈ મેલડી બટકું ભરે. હા હા લાઈન માં લે ને તારે ખબર પડી જાય ને હા હા કાંઈ વાંધો સારું હાલો ભલે રાખી દઈએ. લોકલ બ્રાન્ચ છે એમાં શું છે કે આ બધાને બૂસ મારીને ગરબી કરતા હોય એટલે બોલ અંબે માત કી જય જય પછી એનો ઠીકો માર્યો બોલ અંબે માત કી જય હા હાલ ફોટો મૂકે. તો મિત્રો હજી રેકોર્ડિંગ પૂરું નથી થયું ભલે હજી જય અંબે માતને જય બોલાવી પણ હવે કિશનભાઈએ મનસુખભાઈ રાઠોડને પાછો ફોન કર્યો છે અને જે કિશનભાઈનું એવું કેવું છે કે જે ઓલા મેણસીભાઈનો મારામાં ફોન આવ્યો હતો અને મને પૈસા બધાય મળી ગયા છે એવી રીતે મનસુખભાઈ રાઠોડને ફોન આવ્યો કિશનભાઈનો અને કિશનભાઈ એમ કહે છે કે એ લોકો એમ કહે છે કે પૈસા તારા આપી દીધા અમે અને હવે વિડીયો ડિલીટ કરાવો બરોબર એટલે વિડીયો ડિલીટ કરાવવાનું કીધું અને કિશનભાઈને એવી રીતે પણ ધમકી આપે છે કે તને હું ગમે એ રીતે ફસાવીશ અને તાલુકા પંચાયતમાં એવી રીતે બધી ફસાવાની બધી માથાકૂટ કરતો હોય કિશનભાઈ અરે સામેવાળા વ્યક્તિ અને કિશનભાઈએ કીધું કે જરાય તમારે ડરવાનું જરૂર નથી તો હવે કિશનભાઈ આ બીજા ભાગની અંદર શું કહે છે એ અત્યારે જ તમે રેકોર્ડિંગની અંદર તમે સાંભળો અને બધાય પરત પૈસા આપવામાં આવ્યા છે કારણ કે 1 વર્ષથી જે કિશનભાઈ ધોળા કરતા હતા અને ફોન કરતા હતા ફોન ઉપાડતા નહોતા તો આજે પૈસા પણ આપી દીધા મનસુખભાઈ રાઠોડને. હવે આગળ તમે રેકોર્ડિંગ સાંભળો મનસુખભાઈ રાઠોડને શું કહે છે. જય ભીમ જય ભીમ. એ આપણે ઓલો પેમેન્ટ ઓલો નતો આપણે યુટ્યુબ માં વિડીયો ચડાવ્યો ને શેનું આપણે સાઉન્ડ નો ને નતો હમણાં તમે ઓલું કર્યું આપણે ઓલા પર્યાનો નાસિન બાજુનો અમરાપુર ની નવરાત્રી વાળો તમારું નામ શું છે? કિશનભાઈ કિશનભાઈ જેસાભાઈ સોલંકી. તમે ફોન કર્યો તો? મેં ફોન નતો કર્યો પછી તમને હામા વાળાને નંબર મેં આપ્યા ને પછી તમને એ ભાઈને ફોન કર્યો ને પછી યુટ્યુબ માં ચડાવ્યો ને. તમારું ગામ કયું છે? મારું ઉનાની બાજુમાં લામધાર. હા હા તો એ પૈસા આપણે કાલે ગૂગલ પે કરી દીધા બરોબર. હા એમાં જો ને એક કલાકાર તમારે હારે બોલતો થયો ને બધું ગોપાલ આહિર. ગોપાલ આયર ઈ તો હવે કેસ કે તમે વિડીયો ડિલીટ કરાવી નાખો ને. મેણસી ડોક્ટર શું કે એનો આજે ફોન આવ્યો ને મને હા ઈ કે હવે તારા પૈસા આવી જાય ને હવે તને ઈ કે ઓલા પર આપણે એનું તાલુકો છે ને સુત્રાપાડા હા ના આવે ધક્કા કરાવું ને તને જમીન હોય એ બધો 50,000 નો ખર્ચો આવે તો 50 લાખ નો આવે તો ને બધો મને ધમકી આપે ને ડરાવે ને એમ કરતો હતો ઈ તો એનો ઓલો વિડીયો મૂક્યો ને એટલે પૈસા દેવા પડ્યા ને તો તે ખોટો વિડીયો સીડ્યો હોય તો થાય તે પૈસા જ નહીં કા તો તું હા સાચું તો છે જ તો તું છે ને ભાઈ કેસ કરી તારે જ્યાં કરવું ત્યાં કરી કે મારું નામ લખાઈ દી. હા પછી ઈ બધું થઈ ગયું પૈસા આવી જાય બરોબર. હા તો ઈ કે તો જો પૈસા આવી જાય પછી ડિલીટ કરાવી નાખ્યો ને હું કે હું તો કહી દે કે ભાઈ ડિલીટ કરી નાખજો પછી ઈ ભાઈ નો કર્યો હોય તો હું કેમ મેં તમારું નામ આપ્યું તો એમ કે ઈ ભાઈ ના ઓલામાંથી ફોન કર્યો તો હું કે તમે તારા લાઈન માં હું તમને લઈ હા તો લઈ લ્યો. હા તો ઉભો ચાલુ રાખજો. કોને લાઈન માં લ્યો છો? ગોપાલ આયર નો ફોન હતો તો એને પેલા લે ને. હા લઈ લ્યો. હા એને કે જો હું કહી દઉં કે ભાઈ ડિલીટ કરી નાખજો બરોબર. હા 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 પછી તમે તમારી રીતના એને કહેજો કે ભાઈ ચાલુ રાખજો. હા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા એ ભાઈ નો મોબાઈલ સ્વિચ ઓફ બતાવે. હાલો જેનો લાગતો હોય એની હારે વાત કરાવી દો. તો લાગે તો પણ આ ઓલો ભાઈ ડોક્ટર હારે લગાડો. ડોક્ટર તો પાછો ધમકી આપે. ઈ ભલે ના પાય એટલે જ એને લગાડો ને. હાલો, ધમકી આપે એને જ લગાડો જે ધમકી મારતો હોય ને એને જયારે વધારે મજા આવે.
હા તો હાલો એને લગાડીએ. આ લોકશાહી છે કે અટાણે 1 રૂપિયા દેવાને માત જતા ધમકી મારો? રૂપિયા તો કાલે આવી ગયા હો. આપણે આવી ગયા પણ એને અટાણ સુધી દીધા નહોતા ને. હા અટાણ લગી નતા દીધા. હવે આ ગરબી કરીને કેટલા વર્ષ થયા હતા? 1.5-2 વર્ષ થવા આવ્યા 2023. 2 વર્ષ સુધી નો દીધા ને અટાણ દીધા ને હવે પાછું ધમકી મારો ને. હા હાલો જો લાઈન માં લો. હા તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે कृपा કરીને लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहिए द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે कृपा કરીને लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहिए द पर्सन એ હવે ફોન નતો પડતો. હાલો કાંઈ વાંધો નહીં. હવે તારા પૈસા કેટલા આવી ગયા? હવે આપણે કુલ છે ને 12,600 લખ્યા હતા ને ઓલા ઓડિયોમાં, હા એમાંથી આપડા બધા આવી ગયા. 12,600. હા આપણે છે ને અમે 4 ધક્કા ખાધા હતા બરોબર ને, એને 13,000 કીધા તો એ છે ને 2,000 એક દોસ્તાર પાસેથી લેવાના હતા, એ દોસ્તાર આજ નાખી દે ને 11,000 મને ગૂગલ પે, એટલે દોસ્તાર તો આપણે વિશ્વાસ હાલે એટલે એ અટાણે 13,000 આવી ગયો સમજો એમ ગણો. હવે મારી વાત સાંભળ. હા હવે છે ને ઈ 13,000 જે આવ્યા ને હા એમાંથી તું ગરીબ માણસ છો ને, હા હું જો મારા પપ્પા કે કોઈ નથી બરોબર. સાંભળી લે તું. હા એટલે એમાંથી તું અત્યારે ઓમ તો ભલે પપ્પાની નથી પણ ઓમ તો કઈ હાવ ગરીબ માણસ નથી. આ સાઉન્ડ સિસ્ટમ લઈને બેઠો છે એટલે કઈ નાનો માણસ ન હોય. હા નાનામાં જ છે પણ આપણે અમારા પૂરતી નાના પ્રોગ્રામ, એમ મોટા પ્રોગ્રામ એમાંથી છે ને હા એમાંથી 500 રૂપિયાની પારેવાની સણ નાખી દીજે ત્યાં ગામમાં જ્યાં ચબૂતરો હોય ત્યાં. અરે તો સણ નાખ દમ તમે કહેતો હોય તો ઉનામાં અમે જઈને ગાયને ગોંદરે નાખ દે. ત્યાં તારે 500,000 રૂપિયાનું જે લીલું આવતું હોય ઈ તારે તારી યથાશક્તિ પ્રમાણે, એવું નથી બે નકર 500 રૂપિયાની ચણી ચબૂતરામાં દી આવશે અને 500 રૂપિયાની ક્યાંય ગૌશાળા હોય ત્યાં રેઢિયાર ગાવું હોય ને એને લીલું નાખી દીજે. હા એ તમ તારે ઈ તમ તારે હું કરી નાખી બસ. ઓકે હાલો વાત પતી. અને મને તારો ફોટો મોકલ એટલે હું આ તારા જે પૈસા મળી ગયા ને એ મેં વાયરલ કરી દઉં. હા ને એ લોકોનો ડિલીટ કરવો પડશે કે હું? ના કાઈ ન કરવાનું. ઈ કાઈ કરે ને તો એને મારા નંબર એમાં છે ને, મારા નંબરમાં મને ફોન કરશે ને હું ઉપાડ લઈ. અને એવું લાગે આ મારા નવા નંબર આપી દીજે એને. હા 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 ભલે હાલ તારો ફોટો મોકલ. હા મારો ફોટો તમને નાખેલો તો છે. ઈ મારી પાસે ભાઈ મને યાદ ન હોય એટલે જ મારે તને પૂછવું પડ્યું. મને મગજમાં ન રહે કેમ કે અહીં રોજ ઉઠીને આ છે આ તો તારું એક કામ, પૈસા તારા નહોતા ને ચડ્યો તો ઓડિયો એટલે તારા પૈસા મળી ગયા. ઈ પાછું આપણે જણાવવું પડે કે આ પબ્લિકમાં પાછું નક્કી થઈ જાય કે ભાઈ ઈ ઓડિયો આને આપી દીધા. હા હાલો હું મોકલાવું ફોટો. હાલો ફોટો મોકલ. અને ઈવડાઈ બેયના કોઈનો ફોટો હોય જેના મોકલ. તો મિત્રો આપણો અહીંયા વિડીયો આખો પૂરો થાય છે અને તમે જે આખો વિડીયો સાંભળ્યો જે ઉના તાલુકાના જે આ લાલધાર ધામધારના જે આ કિશનભાઈ જે કોળી છે અને જે તેને અમરાપુરની અંદર જે આ ગરબી મંડળમાં જે માયક શેઠ ને બધું ભાડે લઈને ગયા હતા અને જે મેણસીભાઈ અને જે ગોપાલભાઈ જે કલાકાર છે તે બે આયોજક હતા અને જે ગામમાંથી પણ ફાળો ઉઘરાવી લીધો હોય પણ છતાંય આ વ્યક્તિને પૈસા ન આપ્યા. બરાબર, પૈસા ન આપ્યા એટલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને તમે આખું પણ રેકોર્ડિંગ પણ તમે સાંભળ્યું. મેણસીભાઈએ પણ વાત કરી અને જે ગોપાલભાઈ કલાકાર છે એની સાથે પણ વાત કરી, પણ ગોપાલભાઈ તો કલાકાર હોય એવું લાગતું નથી, આ તો ગજબના કલાકાર હોય એવું લાગે છે. પણ તોય છતાં મનસુખભાઈ રાઠોડે એને રેડી કરી દીધા અને જે કિશનભાઈ કોળીને મનસુખભાઈ રાઠોડે 1 વર્ષે જે એના પૈસા જે હકના હતા તે મનસુખભાઈએ એને કિશનભાઈને અપાવી દીધા હકના પૈસા. એટલે આવા તો ઘણા બધા મનસુખભાઈ રાઠોડે ઘણા બધા લોકોના વગર પૈસે વગર લાલચે મનસુખભાઈ રાઠોડે આવા ઘણા બધાના કામ કરી દીધા છે. કોઈ ભૂવા ભરાડા તાંત્રિકો હોય એવાના પણ પર્દાફાશ કર્યા છે અને જે આવા નાના માણસોને કોઈ હેરાન કરતા હોય તેનાય પણ કામ કરેલા છે. અને જે આવા લુખીના હોય જે માતાજીના નામ ઉપર જે પૈસા ખાઈ જતા હોય અને જે આવા ગરીબ માણસોના જે કિશનભાઈ જેવાના પૈસા બાકી હોય તો એવાના પણ મનસુખભાઈ રાઠોડે પતાવી દીધા છે. તો મિત્રો આ વિડીયો રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.